Hello students, welcome in this video lecture. આજે આપણે યુનિટ નંબર 4 એનું પહેલું રીડ માઇન્ડ બોડી મેડિસિન એના ઉપર જઈ રહ્યા છીએ. હવે ખૂબ જ અગત્યનું એન્ડ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન એવો આ યુનિટ છે. ખૂબ જ રસપ્રદ માહિતી અને અસરકારક એવી માહિતી આ યુનિટમાં આપણે જોવાની છે. માઇન્ડ અને બોડી બંને શબ્દોથી આપણે પરિચિત છીએ. માઇન્ડ અને બોડી અને આપણે કમ્બાઇન સમજતા હોઈએ છીએ, પરંતુ આ બંને બાબત અલગ છે અને બંનેની મેડિસિન પણ અલગ છે. એ બાબતનું માર્ગદર્શન અહીં આ યુનિટમાં આપણને આપ્યું છે. સામાન્ય રીતના આપણે એવું સમજતા હોઈએ છીએ માઇન્ડ એ બોડીનો એક પાર્ટ છે, પરંતુ એવું નથી. એમાં બે યુનિટને આપણે સેપરેટ કરવા પડે, માઇન્ડ અને બોડી. એ બાબત કઈ રીતના સેપરેટ હોય છે એનું અહીં આગળ વર્ણન આપ્યું છે, અને બંનેનું વર્ક શું છે અને બંનેને કયા પ્રકારની મેડિસિનની જરૂર પડે જ્યારે એમાં કોઈ ઈજા થાય છે, આઈધર માઇન્ડ ઓર બોડી. એ પ્રકારની માહિતી ખૂબ જ વ્યવસ્થિત રીતના અને ડિટેલમાં આપણી સામે આપી છે. બની શકે તો આને આપણા રોજબરોજના જીવનમાં પણ આપણે એપ્લાય કરી શકીએ એવી માહિતી છે. ઓકે, તો માત્ર એક યુનિટ નહીં કહેતા, એક આખી માર્ગદર્શિકા તરીકે આ યુનિટને આપણે રીડ કરીએ અને સમજીએ. ઓકે, ચાલો તો હવે આપણે યુનિટ જે છે એના પહેલાં હાર્ડ વર્ડ્સ ઉપર જઈએ અને આફ્ટર ધેટ આપણે એ યુનિટ પર જઈએ. ઓકે, તો ચાલો હવે પહેલાં એના હાર્ડ વર્ડ્સ જોઈએ. ઓકે, આ રહી સ્લાઇડ હાર્ડવર્ડ્સની આપણી સામે. તો એના વર્ડ્સ ધ્યાનથી સમજીએ, સાંભળીએ અને યાદ રાખીએ. પુથોજેન્સ એટલે કે નુકસાનકારક તત્વો, જેમાં બેક્ટેરિયા, વાયરસ વગેરેનો સમાવેશ થાય છે. સેલ્ડમ એટલે ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, ક્યારેક કે પ્રસંગોપાત એવો અર્થ પણ કરી શકીએ આપણે એને. સ્ટ્રેઇન એટલે તણાવ, ટેન્શન જેને આપણે કહીએ છીએ એ સ્ટ્રેઇન. અનરેસ્ટ એટલે સર્જિયા, ટૂંકમાં થકાહટ. મેનિફેસ્ટ એટલે દૃશ્યમાન થાય તેવું અથવા દેખાય તેવું. મેનિફેસ્ટ એટલે દૃશ્યમાન કે દેખાય તેવું. ઓર્ગેનિક એટલે જૈવિક, વિટાલિટી એટલે શક્તિ. પ્રલોંગ એટલે લંબાવવું. નેવિગેટ એટલે રસ્તો શોધવો. ડિક્લાઇન એટલે નબળું પડવું. વેરિએશન એટલે વિવિધતા. મેન્ટલ ડિઝીઝ એટલે કે માનસિક રોગ, મેન્ટલ ડિઝીઝ. ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ. અફેક્ટ એટલે અસર કરવી. અરાઇઝ એટલે ઉદ્ભવવું. રાઇઝ કે અરાઇઝ, બરાબર, બંનેનો મતલબ સરખો જ થાય. પોઝિટિવ એટલે હકારાત્મક. ઇમોશન્સ એટલે ભાવના કે ભાવ, બરાબર, ઇમોશન્સ એટલે ભાવના કે ભાવ. વીકન એટલે નબળા પડવું. સાયકોલોજીકલ એટલે કે માનસિક. મેઇનલી મુખ્યત્વે. સફિશિયન્ટ એટલે પૂરતું. લોનલીનેસ એટલે એકાંત. લોનલીનેસ એટલે એકાંકીપણું કે એકાંત.
એનેક્સાઇટી, એનેક્સાઇટી એટલે ચિંતા, એનેક્સાઇટી એટલે ચિંતા. રૂટ્સ એટલે મૂળ, રૂટ્સ એટલે મૂળ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. ડોમિનેસ એટલે આધિપત્ય જમાવવું, ડોમિનેસ એટલે આધિપત્ય જમાવવું. ક્લિયર? ચાલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આની તે. ઓકે, માસ મીડિયા એટલે સમૂહ માધ્યમ, માસ મીડિયા એટલે સમૂહ માધ્યમ. નૌરિશ એટલે પોષણ આપવું, નૌરિશ એટલે પોષણ આપવું. ડિઝાયર એટલે ઈચ્છા, ડિઝાયર એટલે ઈચ્છા. ક્રેવ એટલે તૃષ્ણા, બરાબર છે, ક્રેવ એટલે તૃષ્ણા. બિહેવિયર એટલે વર્તન, બિહેવિયર એટલે વર્તન. રેકોગ્નાઇઝ એટલે જાણવું, રેકોગ્નાઇઝ એટલે જાણવું. એન્હેન્સમેન્ટ એટલે વૃદ્ધિ, એન્હેન્સમેન્ટ એટલે વૃદ્ધિ. હીલ એટલે સ્વસ્થ, સ્વાસ્થ્ય સુધરવું, હીલ એટલે સ્વાસ્થ્ય સુધરવું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એજિંગ પ્રોસેસ, એજિંગ પ્રોસેસ એટલે કે વાર્ધક્યની પ્રક્રિયા, એટલે કે આપણી જે ઉંમર જે છે એ ઉંમરની પ્રક્રિયા, એટલે કે બાળપણ, બરાબર છે, યુવાવસ્થા વગેરે વગેરે અવસ્થાઓ મુજબ આપણું જે પ્રોગ્રેસ થાય છે, આપણી જે પ્રોસેસ થાય છે બોડીની, એ એજિંગ પ્રોસેસ એટલે વાર્ધક્યની પ્રક્રિયા. કન્ટિન્યુઅલ એટલે સતત, કન્ટિન્યુઅલ એટલે સતત. થેરાપી, થેરાપી એટલે ઉપચાર, થેરાપી એટલે ઉપચાર. એવોઇડ એટલે ટાળવું કે કોઈ વસ્તુથી દૂર રહેવું, એવોઇડ એટલે ટાળવું કે કોઈ વસ્તુથી દૂર રહેવું કે કોઈ બાબતથી દૂર રહેવું. લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી, લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી. મેરલી, મેરલી એટલે કેવળ, મેરલી એટલે કેવળ. પ્રિવેન્ટ એટલે અટકાવવું, પ્રિવેન્ટ એટલે અટકાવવું. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. ક્વોલિટી એટલે ગુણવત્તા, ક્વોલિટી એટલે ગુણવત્તા. અવેરનેસ એટલે જાગૃતિ કે સભાનતા, અવેરનેસ એટલે જાગૃતિ કે સભાનતા. અલ્ટિમેટ એટલે અંતિમ કે આખરી, અલ્ટિમેટ એટલે અંતિમ કે આખરી. ક્યોર એટલે ઉપચાર, ક્યોર એટલે ઉપચાર. એડ એટલે સારવાર, એડ એટલે સારવાર. ડાયરેક્શન એટલે દિશા, ડાયરેક્શન એટલે દિશા. જર્ની એટલે મુસાફરી, જર્ની એટલે મુસાફરી. પ્રોસીડ એટલે આગળ વધવું, પ્રોસીડ એટલે આગળ વધવું. એલિમિનેટેડ, એલિમિનેટ, એલિમિનેટ એટલે દૂર કરવું, એલિમિનેટ એટલે દૂર કરવું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ પ્રકારના વર્ડ્સ જે છે એ આ યુનિટમાં આપણે ફેસ કરવાના છે. આ પ્રકારના વર્ડ્સ સમજીએ જેથી કરી યુનિટમાં આપણને ઓછી તકલીફ પડે. તો ચાલો હવે તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી હોવી જોઈએ, આ સ્લાઇડ અને એની સમજૂતી એ બધું આપણે કવર કરીએ. તો ચાલો હવે ટેક્સ્ટ બુક પર. ઓકે, માઇન્ડ બોડી મેડિસિન. ઓકે, મન, શરીર અને ઔષધિ એટલે કે દવા. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. If we look at different people in the world around us, સોરી, જો આપણે આપણી આસપાસની દુનિયા જે છે એમાંથી લોકોને, જુદા જુદા લોકોને જોઈએ, we observe that all of us are not all alike. તો આપણને એ ઓબ્ઝર્વ કરવા મળશે, એ અનુમાન મળશે કે આપણે બધા સરખા નથી, બરાબર.
એટલે આખી દુનિયાના જે માનવજાત છે એ માનવજાતનું આપણે નિરીક્ષણ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે બધા સરખા નથી, આપણે બધા અલગ અલગ છીએ. Each of us is different in many ways, both physically and mentally. Each one of us is different in many ways, both physically and mentally. તો જો આ જુદાપણું ક્યાં છે? તો કે આપણે જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવશે કે આપણે બધા સરખા નથી. બરાબર, આપણે બધા સરખા નથી, એક સરખા છીએ નહીં, બંને રીતના, શારીરિક રીતના અને માનસિક રીતના. બરાબર, ફિઝિકલી અને મેન્ટલી બે રીતના જે છે એ વ્યક્તિત્વ જુદા પડે છે. કોઈ પણ વ્યક્તિ બે રીતના સરખા હોતા નથી. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. We ought to એક ફંક્શનલ વર્ડ છે, ought to. બરાબર છે, એટલે આમ કરવું જોઈએ. We ought to understand, આપણે એ સમજવું જ જોઈએ, our own nature and the nature of others for our own happiness and well-being in life. જો આપણે ખુશ રહેવું છે, બરાબર છે, આનંદમાં રહેવું છે, તો આપણે આપણો સ્વભાવ અને બીજાનો સ્વભાવ બંને બાબત જે છે એ સમજવી જરૂરી છે. આ સમજશું તો જ આપણે ખુશ રહેશું અને આપણું જીવન જે છે એ આપણે ખુશમય પસાર કરી શકશું. આપણી હેપીનેસ એમાં જ છુપાયેલી છે. બરાબર છે, જીવન વ્યવસ્થિત જીવવું છે તો આપણો સ્વભાવ અને આપણી આસપાસ જે રહેતા લોકો છે એનો સ્વભાવ આપણે સમજવો પડશે. The shapes and size, temperaments and characters of people have lot of variation that must affect our health and happiness. બરાબર, ખૂબ જ અગત્યની બાબત કે ધ શેપ એન્ડ સાઇઝ, આપણી આસપાસ જે લોકો છે એનો આકાર કેવો છે, એનું કદ કેવડું છે, બરાબર છે, એના સ્વભાવ કેવો છે, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર ઓફ ધ પીપલ, અને એનું વ્યક્તિત્વ કેવું છે. આ બધી બાબત જે છે એમાં વિવિધતા ખૂબ જ જોવા મળે છે. આ બધી બાબતમાં વિવિધતા ખૂબ જ જોવા મળે છે અને માટે જ આ દરેક બાબત છે આપણી ખુશી એટલે કે આપણો આનંદ અને આપણું સ્વાસ્થ્ય જે છે એની ઉપર અસર કરે છે. સમજાય છે મિત્રો કે આપણી આસપાસ રહેતા લોકો જે છે એનો આકાર અલગ છે, કદ અલગ અલગ છે, સ્વભાવ અલગ અલગ છે, વ્યક્તિત્વ અલગ અલગ છે. આમાં આટલી બધી વિવિધતા છુપાયેલી છે અને આ બધી જે વિવિધતા છે એ સીધી જ આપણા સ્વાસ્થ્ય ઉપર અને આપણા હેપીનેસ, બરાબર છે, એટલે ખુશમિજાજ ઉપર એ અસર કરે છે. જો આ બાબત ખૂબ જ અગત્યની છે. આપણે પોઝિટિવ વેવ્સવાળા લોકો સાથે રહીએ છીએ તો આપણે ખુશ રહીએ છીએ, બરાબર છે. નેગેટિવ વેવ્સવાળા લોકો સાથે રહીશું તો આપણે નાસીપાસ થશું, આપણે કોઈ ગોલ નહીં સેટ કરી શકીએ. આપણી આસપાસનું વ્યક્તિત્વ કેવું છે એની સાથે સાથે આપણી વિચારધારા શું છે એ બંને બાબતને મેચ કરવી પડે, બરાબર. સામાન્ય રીતના તમે જોતા હશો કે સ્કૂલમાં, ક્લાસમાં કે આપણા વિસ્તારમાં આપણી સાથે એ જ લોકો હશે જેની સાથે આપણે મેન્ટલી અટેચ થઈએ છીએ. મેન્ટલી અટેચ થવાનું રીઝન તો કે એનું વ્યક્તિત્વ અને આપણું વ્યક્તિત્વ ઘણું મળતું આવે છે અને જો આ સેટ ન થાય તો આપણે કોઈ સાથે સંબંધ બનાવી શકીએ નહીં, કોઈ સાથે રહી શકીએ નહીં, બરાબર. આપણો ના તો કોઈની સાથે ન રહેતો. એટલે તમને ખ્યાલ આવી ગયો છે, ક્લાસમાં તમારું જે ગ્રુપ છે એમાં તમે 3-4 જણા વધારે સાથે રહ્યો છો, બરાબર છે. આખો ક્લાસ છે એની સાથે આપણે હોઈએ છતાં પણ આપણે અમુક સાથે વધારે પડતું આપણું એટેચમેન્ટ હોય છે. એનું રીઝન તો કે બસ આ જ તે, એનો સ્વભાવ, બરાબર છે, એનું વ્યક્તિત્વ, એ દરેક બાબત જે છે એ આપણી હેલ્થ ઉપર અને આપણી હેપીનેસ ઉપર પણ અસર કરે છે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. ચાલો આ સેન્ટેન્સ ખૂબ જ અગત્યનું છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ, બરાબર છે. એકોર્ડિંગ ટુ એટલે ના મુજબ. તો એકોર્ડિંગ ટુ આયુર્વેદ
આયુર્વેદ મુજબ ફિઝિકલ ડિઝીઝ, બરાબર છે, એટલે કે શારીરિક જે રોગો આપણને થાય છે, અકર્સ મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, જે આપણને બાહ્ય પરિબળોને લીધે થાય છે. આપણને જે ફિઝિકલ ડિઝીઝ થાય છે, શારીરિક બીમારી કોઈ થાય છે, શારીરિક પીડા કોઈ ભોગવીએ છીએ, તો એની પાછળ જવાબદાર છે બાહ્ય બધા પરિબળો, લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. ફોર એક્ઝામ્પલ કીધું છે કે એમાં આપણે અયોગ્ય આહાર લીધો હોય, એટલે કે ખોરાક આપણે એવો લઈ લીધો હોય અશુદ્ધિવાળો, કે પછી જે જીવાણુઓ છે, પેથોજન્સ એટલે આપણે વાત કરી બેક્ટેરિયા, વાયરસ વગેરે, એનું જ્યારે એક્સપ્લોઝન થાય છે, એક્સપ્લોઝન એટલે કે જ્યારે એ વાતાવરણમાં પ્રસરે છે, તો ત્યારે આપણને આ શારીરિક બીમારીઓ થાય છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. ચાલો, શારીરિક રોગો આવી રીતના થાય છે, તો માનસિક રોગો કઈ રીતના થાય છે તો એ સમજીએ. મેન્ટલી ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જે માનસિક રોગો જે છે એ મુખ્યત્વે આપણા જે આંતરિક પરિબળો છે એને હિસાબે થાય, લાઈક રોંગ યુઝ ઓફ સેન્સ, બરાબર, આપણી જે ઇન્દ્રિયો જે છે એનો આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ, ખોટી દિશામાં ઉપયોગ કરીએ છીએ, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને વળી પાછી નકારાત્મક લાગણીઓ આપણામાં ઉદ્ભવે છે. તો નકારાત્મક લાગણીઓ અને આપણી સેન્સ છે એનો આપણે ખોટો ઉપયોગ કરીએ ત્યારે આપણે માનસિક રીતના બીમાર પડીએ છીએ. We ought to develop the habit of positive thinking. We ought to develop the habit of positive thinking. માટે જ આપણે પોઝિટિવ થિંકિંગ જે છે એની ટેવને વિકસાવવી જોઈએ. એટલે કે આપણા વિચારો જે છે એ હંમેશા પોઝિટિવ રાખવા જોઈએ. પોઝિટિવ વલણ આપણું હશે તો આ બાબત આપણી ઉપર અસર કરશે નહીં. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. જો તમે પોઝિટિવ થિંકિંગ રાખશો તો તમારા જે ઇમોશન્સ છે એની ઉપર એની પોઝિટિવ અસર થશે, સારી અસર થશે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર યુઝલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. તેમ છતાં આપણે એ બાબત સમજવી જોઈએ. હાવેવર એટલે એ પણ એક ફંક્શન છે, શોવિંગ કોન્ટ્રાસ્ટ, છતાં પણ એવો મતલબ એનો થાય. ઓકે, ઓટ ટુ, હાવેવર આ બધા લેંગ્વેજ ફંક્શનના એક પાર્ટ છે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ, છતાં પણ શારીરિક અને માનસિક રોગો છે આર યુઝલી મિક્સ્ડ, એ હંમેશા જોડાયેલા હોય છે, બંને મિશ્ર હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, અને એ એકબીજા ઉપર અસર કરે જ છે, બરાબર છે. એ એકબીજા ઉપર આપણે એની અસર જોવા મળે. તે શારીરિક પીડા થઈ હોય તો એ માનસિક રીતના તકલીફમાં હોય, માનસિક પીડા થઈ હોય તો શારીરિક રીતના તકલીફમાં હોય, બરાબર, કારણ કે એ એક રીતના એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે જ હોય છે. ચાલો, તો આ બંને પેરેગ્રાફ છે એ આપણને ઘણું બધું સમજાવી જાય છે, ઘણું બધું કહી જાય છે. તો મેઇનલી આ સેકન્ડ પેરેગ્રાફ છે એમાંથી આપણે એ બાબત ઉપર ખાસ જવાનું છે કે આપણું થિંકિંગ આપણે પોઝિટિવ કરવું પડશે. જો નથી તો જે વિદ્યાર્થીઓ પોઝિટિવ છે, બરાબર છે, એ લોકો રિઝલ્ટ લાવે જ છે, પણ જે વિદ્યાર્થીઓમાં પોઝિટિવ થિંકિંગ નથી, કોઈ પણ બાબતે એનામાં નેગેટિવ ઇમોશન્સ જે છે ઊભા થઈ જાય છે, તો એ લોકોએ સૌથી પ્રથમ પોતાના મનની શાંતિ માટે પોઝિટિવ થિંકિંગ અપનાવવું પડશે. કોઈ પણ બાબતને થઈ જશે, હકારાત્મક લઈએ, આપણે કરી શકશું, આ રીતના એ બાબતને આપણે લેવી પડશે. ચાલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ entirely physical cause and can be treated purely on a physical level. બરાબર, ચાલો આ બાબત જોઈએ. સમ ડિઝીઝ કેટલાક રોગો, લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ, બરાબર, કોઈ આપણને એક્યુટ ઇન્ફેક્શન એટલે તીવ્ર ચેપ લાગેલો છે કોઈ પણ બાબતનો. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝડ, અને જે શેને કારણે છે તો કે શારીરિક છે એ, બરાબર છે. હવે ઇન્ફેક્શન શેનું લાગે છે તો કે ઇન્ફેક્શન બેક્ટેરિયા, વાયરસ
આ બધી બાબત છે. સામાન્ય રીતના આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે અમુક ઋતુ પરિવર્તનને કારણે ક્લાસમાં એક સ્ટુડન્ટ કે એક ટીચર શરદી લઈને આવે છે તો એની અસર, એની ઇફેક્ટ એ ઓવરઓલ આખા ક્લાસમાં થતી હોય છે. બરાબર. તો એ જે અસર થાય છે એ શારીરિક પીડા જે છે એની ટ્રીટમેન્ટ પણ પાછી કેવી છે તો કે એની ટ્રીટમેન્ટ જે છે એ માત્ર શારીરિક સ્તરે જ આપણે લેવી પડે. ફિઝિકલી કોઝ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. શરદી થાય છે તો એ શારીરિક પીડા છે તો શારીરિક પીડા છે, અથવા તો આપણને કોઈ ઠેસ વાગીને બ્લીડિંગ થઈ ગયું તો પણ એનો પણ સારવાર ક્યાંથી કરવી પડે તો કે ફિઝિકલ લેવલથી. તો ફિઝિકલ ડિઝીઝ છે એની સારવાર ફિઝિકલ લેવલે જ થાય ટૂંકમાં. However, most disease have psychological cause and all lasting disease have psychological effect. છતાં મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. બરાબર છે. મોટા ભાગના રોગ જે છે એનું કારણ માનસિક હોય છે. અને આ જે માનસિક રોગ છે એ માનસિક રોગ જે છે ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને એ બધાની અસર ક્યાં થાય છે તો કે માનસિક અસર થાય છે. માનસિક રોગ જે હોય એની અસર માનસિક રીતના થાય છે. શારીરિક રોગ છે એની શારીરિક રીતના એની અસર થાય છે. A physical disease disturb the emotions and awaken the sense which may result into physical trouble. ચાલો, ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. જ્યારે ફિઝિકલ ડિસીઝ કોઈ પણ પ્રકારનું થાય તો આપણી ઇમોશન્સ જે છે, આપણી લાગણીઓ જે છે એ ડિસ્ટર્બ કરી નાખે છે. એન્ડ વીકન્સ ધ સેન્સ. અને આપણી જે સેન્સ છે એને પણ એ નબળી પાડી દે છે. આપણી ઇન્દ્રિયો જે છે એ પણ નબળી પડી જાય છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ. અને એને કારણે આપણે શારીરિક રીતના મુશ્કેલીમાં મુકાઈએ છીએ. બરાબર. એટલે કે કોઈ પણ આપણે સાવ સામાન્ય બાબત કહી દઈએ કે આપણને અત્યારના સમયમાં તો આ કોરોના કાળમાં શરદી થાય છે તો શરદીને કારણે પહેલાં જ આપણા ઇમોશન એટલા બધા ડિસ્ટર્બ થઈ જાય કે ઓહ શરદી છે, રેપિડ ટેસ્ટ કરાવવો પડશે કે શું. બરાબર છે. અને આપણે ઉધરસ કે છીંક ખાઈએ છીએ તો આપણી આસપાસ રહેતા લોકોએ આપણાથી ચેતશે. અને આ પરિસ્થિતિ જોઈ અને આપણા ઇમોશન્સ છે એ નબળા પડશે, આપણા ઇમોશન્સ છે એ ડિસ્ટર્બ થશે. અને આપણું જે સ્વાસ્થ્ય જે છે, આપણી જે ઇન્દ્રિયો જે છે એ પણ નબળી પડશે. બરાબર. તો એને કારણે સીધી અસર આપણા શરીર ઉપર થશે. આપણું શરીર જે છે એ મુશ્કેલીમાં મુકાશે. દે લીડ ટુ ડાયટેરિયા પ્રોબ્લેમ્સ, સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. ચાલો, આના પરિણામે શું થશે? જે વીજ તે આપણી ઇન્દ્રિયો નબળી પડી, આપણા ઇમોશન ડિસ્ટર્બ થયા એટલે તરત જ શું થશે તો આને કારણે એવી પ્રશ્ન ઉદ્ભવશે કે આપણા શરીરની અંદર એક પ્રકારના લીડ ટુ ડાયટેરિયા પ્રોબ્લેમ્સ. બરાબર છે. એટલે ચયાપચયમાં પ્રોબ્લેમ ઊભો થશે. સ્ટ્રેઇન ધ હાર્ટ. આપણા હૃદયના જે તંતુઓ છે એને પરિશ્રમ પડશે. એન્ડ વધારે વીકન ધ ફિઝિકલ બોડી. અને આપણું શરીર જે છે એ નબળું પડશે. સમજાયા બાબત આપણને કે આ એક શારીરિક પીડા થઈ એને કારણે માનસિક અસર પણ ઊભી થાય છે, બોડી ઉપર એની અસર થાય છે, આપણા ઇમોશન પણ ડિસ્ટર્બ થઈ જાય છે, આપણી સેન્સ જે છે એ પણ નબળી પડી જાય છે. ઓવરઓલ ટોટલી આખું બોડી જે છે એ નબળું પડી જશે. વિચારધારા નબળી પડી જશે, વિચારો નેગેટિવ આવવા માંડશે. ઓકે. તો આ બાબત જે છે એ ફિઝિકલ ડિઝીઝને આધારે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. ઇન મોડર્ન ડેવલપ વર્લ્ડ, અત્યારે જે અત્યાધુનિક વિકસિત દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. ત્યારે આપણા પ્રશ્નો મુખ્યત્વે જે છે માનસિક છે. બરાબર. આજની દુનિયા, આજનું માનવ જીવન, એ પછી સ્ટુડન્ટ હોય, ટીચર હોય, પેરેન્ટ્સ હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીઝનો માલિક હોય કે ખુદ કોઈ લીડર હોય, દરેકને પ્રશ્ન સાયકોલોજીકલ હોય જ તે. અત્યારે આપણે એ સમયમાં જીવીએ છીએ. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર્ડ વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. ચાલો, આપણી પાસે અત્યારે પૂરતો ખોરાક છે,
બરાબર છે, આપણે પૂરતો પોશાક છે, રહેણાંકની સારી વ્યવસ્થા છે, આ બધી બાબતને કારણે ફિઝિકલ ડિઝીઝ જે છે એ આપણી સુધી પહોંચી નથી શકતા. બરાબર, ફિઝિકલ ડિઝીઝથી આપણને બચાવી લે છે. સમજાય છે? કારણ કે જો તમે 50 વર્ષ પાછળ જાઓ ને પાછળના દ્રશ્યનો તમે વિચાર કરો ને તો ત્યારે આટલી બધી સુવિધાઓ નહોતી. તો આટલી બધી સુવિધાઓ નહોતી એને કારણે શારીરિક પીડા વધારે રહેતી, ત્યારે માનસિક પીડા નહોતી માણસોને. બરાબર છે, વધીને તો કે ગમે ત્યાંથી હાલીને આવવું, હાલીને જવું, રસ્તા ખરાબ હોવા, આ બધી બાબતને કારણે શું થતું તો કે ઘણીવાર કોઈ જગ્યાએ પડી જવું, વાગી જવું, તો આવી બધી પીડાઓ થતી. એ ફિઝિકલ હતી. સાયકોલોજીકલ ડિઝીઝ 50 વર્ષ પહેલાં ખૂબ જ ઓછા હતા. અત્યારે એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અને અત્યારે આ રોગ, એક પ્રકારનો સાયકોલોજીકલ રોગ જે છે એ આમ જોવા જઈએ તો ઓવરઓલ પ્રસરેલો હોય એવું જ લાગે. તમે કોઈ પણને મળો તો એના મોઢા ઉપર ટેન્શન શબ્દ હશે. ભાઈ ટેન્શન છે, ટેન્શન છે, ટેન્શન છે. આ ટેન્શન શું છે? તો ટેન્શન એ નેગેટિવ ઇમોશન અને નેગેટિવ સેન્સ એનો એક યુનિટ છે. એને કારણે માણસ માનસિક રીતના પીડાયા કરે છે. તો આ સમયમાં આપણી પાસે બધું છે, પરંતુ એને કારણે માત્ર આપણે શારીરિક રોગોથી જ બચી શકીએ છીએ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. જો છતાં પણ ધો જે છે એ પણ એક ફંક્શનલ ગ્રામરનો શબ્દ છે, એ પણ કોન્ટ્રાસ્ટ બતાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, આપણામાંથી મોટાભાગના લોકોને શારીરિક મુશ્કેલીઓ તો નથી, છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે માનસિક રીતના જે થાકેલા છીએ, બરાબર છે, માનસિક રીતના આપણે હંમેશા અનરેસ્ટ જ લાગીએ છીએ. બરાબર, બધી વસ્તુ હોય, ફિઝિકલી બધી વસ્તુ આપણી પાસે છે, ઘર છે, મકાન છે, સારો ખોરાક મળી રહે છે, દરેક ટાઈમે સારું ભોજન મળી રહે છે, પોષક તત્વયુક્ત આહાર લઈએ છીએ, એ તે વળી કેલેરીમાં માપીને લઈએ છીએ, આ બધુંય છે. એટલે શારીરિક પ્રોબ્લેમ અત્યારે નથી, છતાં પણ માનસિક રીતના જે સાયકોલોજીકલ અનરેસ્ટ તો છે તે બધા ભોગવી રહ્યા છે. These unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, stress or an anxiety. These unrest may manifest. આને કારણે શું ઉદ્ભવે છે? બરાબર છે, આને કારણે શું પરિણમે છે? તો આને કારણે એવું થાય છે કે એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, એકાંત જેવું લાગ્યા કરે છે. નોટ બિંગ લવડ, કોઈ આપણને પ્રેમ જ નથી આપતું, કોઈ આપણને ચાહતું જ નથી, કોઈને આપણા પ્રત્યે કંઈ લાગણી જ નથી. એપ્રિસિએટેડ, બરાબર છે, કોઈ આપણા વખાણ નથી કરતું, કોઈ આપણે ગમે એટલું કામ કરીએ કદર નથી કરતું. એંગર, ગુસ્સો કર્યા કરે છે, આને કારણે આપણામાં ગુસ્સો આવશે. સ્ટ્રેસ ઓર એન એન્ઝાયટી, આ બધી બાબત જે છે એ આપણામાં ઉદ્ભવશે. સમજાય છે? આ શેના હિસાબે થયું તો કે જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે એને કારણે. આ અનરેસ્ટને કારણે આ બધી બાબત આપણા મનમાં ઉદ્ભવે છે કે આપણી પ્રશંસા નથી થતી, કોઈ પ્રેમ નથી આપતું, એકાંત લાગ્યા કરે છે, બરાબર છે, ગુસ્સો અને ચિંતા, આવા બધા ભાવો જે છે, નેગેટિવ ઇમોશન્સ જે છે એ આપણી આસપાસ હંમેશા ઘૂમા કરે છે. સમજાય છે મિત્રો? તો આ પેરેગ્રાફની અંદર આપણને એ બાબત સમજાવી કે હવે આજના જમાનામાં જ્યારે આપણે મોડર્ન યુગમાં જીવી રહ્યા છીએ, બરાબર, ત્યારે આ યુગની અંદર સૌથી મોટી બાબત કઈ છે તો કે સૌથી મોટી બાબત એ છે કે શારીરિક પીડાનું પ્રમાણ ઘટી ગયું છે, પણ માનસિક પીડા એટલી જ પ્રસરી ગઈ છે. બરાબર, અને એ મુખ્યત્વે આપણા ઇમોશન ઉપર અસર કરે છે. અને આપણા ઇમોશન જે છે એ ઇમોશન આપણને આવી બધી ફિલિંગ કરાવે છે કે આપણી સાથે તો આવું થાય છે, આપણું કોઈ છે જ નહીં, આપણું કોઈ ધ્યાન જ નથી રાખતું. આ બધા પ્રકારના વિચારો આપણી અંદર ઘર કરી જતા હોય છે. ઓકે, ચાલો બાકીનું વર્ક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીં સુધીનું યુનિટ વેલ રીડ કરજો અને ન સમજાય એ કોમેન્ટ દ્વારા પૂછી લેજો. ઓકે, ગુડ બાય.